નમસ્કાર દર્શક મિત્રો, આજરોજ અમે એક ફાર્મરને ત્યાં એમણે આપણા કલ્ચર પ્રોડક્ટનો ઉપયોગ પોતાના નારળીના બગીચાનું ખાતર તૈયાર કરવા માટે કરેલો છે અને એમને ખાતર તૈયાર કેવું કર્યું છે અને એમાં શું લાભ થયો છે તે આપણે એમને ખેડૂત પાસેથી જાણીશું. તો અહીંયા આપણી પાસે મોજૂદ છે. શું નામ તમારું? અર્જુનભાઈ. અર્જુનભાઈ, તમારું ગામ કયું? કુકસવાડા, તાલુકો મારી આટીના, અને જિલ્લો? જુનાગઢ. હવે અર્જુનભાઈ, આપણો જે તમારો બગીચો દેખાઈ રહ્યો છે, આ બગીચા માટે તમે ખાતર તૈયાર કરેલું. અહીંયા ઓલરેડી તમે લગભગ આ ખાતર આ જે બગીચાની અંદર નાખવા માટે પણ નાખેલું લાગે, બરાબર? આ ખાતર છે તે શેનું તૈયાર કરેલું છે? નાળિયેરના પત્તા અને ઘીસરા અને બધું, મતલબ છાણ ને બધું મિક્સમાં લાગે. ઓકે ઓકે. તો જે લોકોને બધું વેસ્ટેજ હોઈ જતું હોય તે બધી વસ્તુનું તમે કેવી રીતે ખાતર તૈયાર કર્યું? એટલે એને કટિંગ કર્યું હતું પહેલાં કે? કટિંગ કરીને પછી આપણે કયા બેક્ટેરિયાનો ઉપયોગ લીધો એમાં? આ તમારા હાથમાં છે એ, બરાબર? આ કલ્ચર બેક્ટેરિયા. આ કલ્ચર બેક્ટેરિયાનો તમે એમાં કેવી રીતે ઉપયોગ કર્યો? એમાં પાણીનો પહેલા ભેદ મારી ને પછી આ કલ્ચર પંપે ચાટી દીધું, દ્રાવણ બનાવીને. બરાબર. કેટલી વાર ઉપયોગ કર્યો? એક જ વખત ઉપયોગ કર્યો. તો એ પછી તમને આ જે નારિયેળના પત્તા અને બધું હતું તો એ બધા સડી ગયા એકદમ? અહીંયા આપણે ભાઈ જે કહી રહ્યા છે કે જે નારિયેળના પત્તા અને બધું હતું એનું એકદમ જબરદસ્ત ખાતર અહીંયા તૈયાર થઈ ચૂક્યું છે અને જે ઓલરેડી તે લોકો અત્યારે બગીચામાં નાખવા માટે કમ્પ્લીટ કર્યું છે. તો અર્જુનભાઈ, આ જે ખાતર તમે તૈયાર કર્યું, બરાબર, એમાં આ કલ્ચર પ્રોડક્ટનો ઉપયોગ કર્યો તો આપણે લોકો કહેતા કે જે કમ્પોસ્ટ ખાતર કરો તો એમાં દુર્ગંધ ને એવું બધું આવે, તો આમાં આવે છે એવું કંઈ? મતલબ એકદમ સ્મેલ પણ ઓછી આવે અને તમે જોઈ શકો છો કે એકદમ જબરદસ્ત ખાતર તૈયાર થઈ જાય છે. તો આનો ખર્ચો કેટલો થાય છે? ખર્ચો આમાં 675 રૂપિયા આજુબાજુ કંઈક લીટર પડે છે ને? ઓકે, 2 બોટલ નાખી હતી. અને કેટલા ટ્રેક્ટર ખાતર થયું? 4 ટ્રેક્ટર ખાતર તૈયાર થઈ ગયું. તો એકદમ સામાન્ય ખર્ચામાં કમ્પોસ્ટ ખાતર ઘર બેઠા લોકો બનાવી શકે છે. તો કમ્પોસ્ટ બનાવવા માટે આ પ્રોડક્ટનો કેવો ફાયદો થાય છે? સારો ફાયદો થાય છે ને? જે આપણી સામે છે અહીંયા જે અર્જુનભાઈ કહી રહ્યા.